ધોરણ 11 કોમર્સ વિશે આંકડાશાસ્ત્રના ઓનલાઈન ક્લાસમાં હું ભાવિક માકડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટરની અંદર આપણે અગાઉ સંખ્યાત્મક વર્ગીકરણ જે આવતું એ શીખી ગયા છીએ, બરાબર ને? જે આવૃત્તિ વિતરણ, મધ્યક, વર્ગ એ બધું સંખ્યાત્મક થઈ. હવે આપણે આ વિડીયોમાં ગુણાત્મક માહિતી આપેલી હોય એને આપણે સંખ્યાત્મક એટલે કે કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરશું. ગુણાત્મક માહિતી સાદું વર્ગીકરણ ને બહુવિધ કોષ્ટક, બે વર્ગીકરણ હોય, બે કોષ્ટક, એક સાદું કોષ્ટક હોય ને બહુવિધ કોષ્ટક હોય. તો આપણે શરૂઆતમાં સાદું કોષ્ટક પછી બહુવિધ કોષ્ટકનો અભ્યાસ કરીશું. ઉદાહરણ 18, 19 અને 20. બરાબર, 18માં સાદું કોષ્ટક છે. બે પ્રકાર કીધું, સાદું વર્ગીકરણ અને બહુવિધ કોષ્ટકનું. બરાબર, ગુણાત્મક માહિતીને આપણે બે રીતે રજૂઆત કરી શકીએ, એક સાદું વર્ગીકરણમાં અને એક બહુવિધ કોષ્ટકમાં. ઉદાહરણ 18. ઉદાહરણ 18માં શું કીધું છે કે અમદાવાદ જિલ્લાની કોઈ એક સહકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવતા આ મુજબની માહિતી મળી. બેંકમાં કુલ 20 સિક્યોરિટી કર્મચારી, 30 પટ્ટાવાળા, 40 ક્લાર્ક, 8 મેનેજર હતા. આ માહિતીને વર્ગીકરણને કોષ્ટકમાં દર્શાવો. એટલે આનું કોષ્ટક બનાવવાનું છે. તો આવી રીતના બે ખાના આવ્યા કોષ્ટક સ્વરૂપે. આ પેરેગ્રાફ સ્વરૂપે માહિતી હોય ને સમજવી થોડીક અઘરી લાગે, એને આપણે કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરીને એને સમજવી સહેલી લાગે. બરાબર, એટલે કોષ્ટકમાં હવે આપણે શું કરવાનું છે તો કે પેલું કર્મચારીનો દરજ્જો. દરજ્જોમાં શું છે તો એક સિક્યુરિટી છે, પટ્ટાવાળા છે, ક્લાર્ક છે, મેનેજર છે. સિક્યુરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક, મેનેજર. બરાબર, તો સંખ્યા આપણે એની જોઈ તો કર્મચારીની સંખ્યા સિક્યુરિટીની કેટલી છે 20 છે એટલે 20. પટ્ટાવાળાની સંખ્યા કેટલી છે 30 છે અને અહીંયા 30. ક્લાર્ક કેટલા છે 40, તો ક્લાર્કની સામે 40. મેનેજર કેટલા છે 8, તો મેનેજરની સામે 8. કુલ કર્મચારી કેટલા થયા તો કે સરવાળો મારો એટલે 98 કુલ કર્મચારી. આ થયું સાદું કોષ્ટક. બરાબર, પેરેગ્રાફમાં જે માહિતી તમને આપેલી હોય એને કોષ્ટક સ્વરૂપમાં આ રીતે રજૂઆત કરી શકાય. હવે આપણે ઉદાહરણ 19 જોઈએ. ઉદાહરણ 19માં શું કીધું છે તો કે અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારીઓ વિશેનો અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે કર્મચારીઓમાં 20 સિક્યુરિટી કર્મચારીઓ હતા, તેમાં 6 સ્ત્રી કર્મચારી હતી. બરાબર, એટલે આની અંદર શું થયું, અગાઉમાં જે વસ્તુ છે એ જ વસ્તુ, અર્થાત કર્મચારીનો દરજ્જો પણ સાથે એમાં સ્ત્રી અને પુરુષ એવી રીતના વર્ગીકરણ થયું છે. બરાબર, એટલે કે જાતિથી. એટલે ગુણધર્મો કેટલા થયા, 2 ગુણધર્મો થયા. જો કર્મચારીનો દરજ્જો અને કર્મચારીની જાતિ, એને બહુવિધ કોષ્ટક કહેવાય. કર્મચારીનો દરજ્જો તો કે સિક્યુરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક, મેનેજર અને કુલ. હવે અહીંયા આવશે જાતિ, પુરુષ અને સ્ત્રી અને કુલ. હવે આપણે વાક્ય રચના, આ કોષ્ટકનું ટાઇટલ થયું. તમે આ રીતના કોષ્ટક બનાવતા શીખી જાઓ પછી એને ફિલઅપ કેમ કરવી તો કે એક જે વસ્તુ આપેલી હોય એક વાક્ય એ વાંચતું જવાનું. 20 સિક્યુરિટી કર્મચારી, 20 સિક્યુરિટી કર્મચારી કીધું ને, શબ્દ વાપર્યો છે કર્મચારી, સ્ત્રી કે પુરુષની વાત નથી કરી. બરાબર, તો 20 ક્યાં આવશે, અહીંયા આવશે. હવે એમાં શું કીધું, તેમાં 6 સ્ત્રી કર્મચારી, 20 સિક્યુરિટી કર્મચારી હતા એમાંથી 6 સ્ત્રી છે, તો અહીંયા કેટલા આવશે 6. તો અહીંયા 6 આવી ગયા, અહીંયા 20 આવી ગયા, તો પુરુષ કેટલા હોય તો કે કુલ 20 હોય, એમાંથી 6 સ્ત્રી હોય તો 14 પુરુષ હોય. સિક્યુરિટીની વાત આપણે ફિલઅપ કરી દીધી. હવે એવી જ રીતના પટ્ટાવાળા, 30 પટ્ટાવાળા એટલે પટ્ટાવાળાની સંખ્યા 30, એમાંથી 10 સ્ત્રી, તો અહીંયા 10 સ્ત્રી. તો પુરુષ કેટલા હોય તો કે 30માંથી 10 બાદ કરી તો કે 20 પુરુષ હોય. હવે આગળ વાંચીએ આપણે તો એમાં શું કીધું છે 40 ક્લાર્ક. બરાબર, એમાંથી 25 સ્ત્રી. આ 40 ક્લાર્ક, સ્ત્રીની સંખ્યા કેટલી કીધી અહીંયા 25 થઈ ગયા 25. તો પુરુષ કેટલા હોય 15 હોય. 8 મેનેજર, કુલ 8 મેનેજર, એમાંથી 3 સ્ત્રી, તો પુરુષ કેટલા હોય તો કે 5. એવી રીતના કુલ પુરુષોનો ટોટલ, કુલ સ્ત્રીઓનો ટોટલ મારો.
54 અને 44. હવે 54 અને 44નો સરવાળો મારો અને 20, 30, 40, 8નો સરવાળો મારો, બંને સરખો થાય. બરાબર, 98. આડો સરવાળો અને ઊભો સરવાળો ગમે રીતના મારો તો જવાબ 98 જ આવે. આ થયું બહુવિધ કોષ્ટક. હવે આપણે ઉદાહરણ 20 જોઈએ. ઉદાહરણ 20ની અંદર શું કીધું છે? કર્મચારીનો દરજ્જો પણ છે, સ્ત્રી અને પુરુષ પણ કીધા, અને પુરુષોમાં પરિણીત ને અપરિણીત કીધા. 3 વસ્તુ થઈ, ગુણધર્મો 3 બન્યા. એક કર્મચારીનો દરજ્જો, એક કર્મચારીની જાતિ અને એક પરિણીત અપરિણીત. બરોબર, તો એના 3 ગુણધર્મો થયા. તો એનું કોષ્ટક આ રીતના તૈયાર થાય. અહીંયા આવશે કર્મચારીનો દરજ્જો, સિક્યુરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક, મેનેજર. પછી આવશે એની જાતિ, જાતિમાં પુરુષ અને સ્ત્રી, અને કુલ. હવે પુરુષોમાં શું હતું? પરિણીત, અપરિણીત ને કુલ, એવી રીતના આવશે. અપરિણીત, પરિણીત, કુલ. સ્ત્રીમાં પણ એવી રીતના અપરિણીત પણ સ્ત્રી હોય, પરિણીત સ્ત્રી અને કુલ. કુલ, અપરિણીત, કુલ પરિણીત અને કુલ. હવે આપણે જોતા જઈએ. 20 સિક્યુરિટી કર્મચારી, 20 કીધા છે તો આ સિક્યુરિટી, કુલ 20, આ કુલ 20. બરાબર, એમાં કેટલી સ્ત્રી પરિણીત, કેટલી અપરિણીત એની વાત નથી, ખાલી એમ કીધું 20 સિક્યુરિટી કર્મચારી, તો આ 20. હવે એમાં એમ કીધું 7 પુરુષો પરિણીત, તો આ પુરુષ, આ પરિણીત, અહીંયા 7. બરાબર, આ ખાનામાં શું આવશે? 7. એના પછી શું કીધું? અને તેમાં 6 સ્ત્રીઓ પૈકી 4 સ્ત્રીઓ પરિણીત હતી. સ્ત્રીઓ કેટલી છે? 6. કુલ 6 સ્ત્રી છે, એમાંથી 4 પરિણીત છે, એટલે આ પરિણીતમાં 4, એટલે અહીંયા 6 આવશે ને અહીંયા 4 આવશે. હવે પરિણીત 4 હોય, કુલ 6 હોય, તો અપરિણીત કેટલા હોય? તો તમે કહેશો 2. બરાબર, હવે 7 પરિણીત અને 4 પરિણીત, પુરુષ પરિણીત 7, સ્ત્રી પરિણીત 4, તો કુલ કેટલા પરિણીત થાય? તો કે 7 ને 4 11, એટલે અહીંયા કેટલા આવશે? 11. હવે અહીંયા 11 હોય, અહીંયા 20 હોય, તો અપરિણીત કુલ કેટલા થાય? તો કે 20માંથી 11 બાદ કરો એટલે અહીંયા કેટલા આવશે? 9. કુલ 9 અપરિણીત, એમાંથી સ્ત્રી કેટલી અપરિણીત? 2 અપરિણીત, તો પુરુષ કેટલા અપરિણીત હોય? તો કે 9માંથી 2 બાદ કરો એટલે અહીંયા આવશે 7. 7 અપરિણીત પુરુષ, 7 પરિણીત પુરુષ, તો કુલ કેટલા પુરુષો હોય? 14. એટલે સિક્યુરિટીની લાઈન આખી ફિલઅપ થઈ ગઈ. હવે આપણે આગળ વાંચીએ તો કે પટ્ટાવાળા તરીકે કાર્ય કરતા કુલ 20 પુરુષો, કુલ 20 પુરુષો, આ કુલ અહીંયા 20 આવશે. 20 પુરુષો થઈ ગયા. 12 પુરુષો પરણેલા હતા, પરિણીત કેટલા થશે? અહીંયા 12. તો અપરિણીત કેટલા હોય? 8 જ હોય. 20માંથી 12 કાઢો એટલે 8 થઈ ગયા. હવે એમાં આગળ વાંચીએ. જ્યારે 10 સ્ત્રી પટ્ટાવાળા અપરિણીત, અપરિણીત સ્ત્રી કેટલી આવશે? 10. પરિણીતની કંઈ વાત કરેલી નથી એટલે 0 0 જ થશે. 10, 8 અપરિણીત સ્ત્રી, 10 અપરિણીત, તો કુલ અપરિણીત 10 ને 8 18, 12 અને અહીંયા આવશે 30. હવે એવી રીતના ક્લાર્ક, 40 ક્લાર્ક કર્મચારી, 40 ક્લાર્ક કર્મચારી. બરોબર, આ 40. હવે એમાં શું કીધું? 25 સ્ત્રી કર્મચારીમાં 25 સ્ત્રી. બરોબર ને, કેટલી સ્ત્રી પરિણીત એમની 25 સ્ત્રી કીધી, તો કુલ સ્ત્રી કેટલી હોય? 25 હોય, આ 25. તેમાંથી 12 સ્ત્રીઓ પરિણીત, 25માંથી 12 પરિણીત, તો 12 પરિણીત હોય તો અપરિણીત કેટલી હોય? 13 હોય, 13 અપરિણીત હોય. બરોબર, જ્યારે 7 પુરુષો ક્લાર્ક પરિણીત હતા,
7 પુરુષ ક્લાર્ક પરિણીત હતા એટલે આ 7 પરિણીત. ફરીથી એક વખત 40 ક્લાર્ક એટલે આ 40 ક્લાર્ક. બરોબર. એમાં તમને એમ કીધું કર્મચારીમાં 25 સ્ત્રીઓ હતી, 25 સ્ત્રીઓ. 12 સ્ત્રી પરિણીત, 12 પરિણીત તો અપરિણીત 13 જ થાય. 7 પુરુષો ક્લાર્ક પરિણીત, 7 પુરુષો ક્લાર્ક પરિણીત. બરોબર. હવે પરિણીત પુરુષ 7, પરિણીત સ્ત્રી 12, તો કુલ કેટલા પરિણીત થાય? તો કે 12 + 7, 12 + 7 કરીએ એટલે કેટલા થાય? 19. પરિણીત 19, કુલ 40 છે, તો અપરિણીત કુલ કેટલા થાય? તો કે 40માંથી 19 બાદ કરો, તો કે 40માંથી આપણે 10 બાદ કરી તો આવશે જવાબ 30. 30માંથી 9 બાદ કરીએ એટલે જવાબ આવે 21. એટલે કુલ અપરિણીત 21. કુલ 21 અપરિણીત લોકોમાંથી અપરિણીત સ્ત્રી 13 છે. સાંભળજો, કુલ અપરિણીત 21 જણા હતા, એમાંથી સ્ત્રી 13 છે. તો અપરિણીત પુરુષો કેટલા હોય? તો કે 21 - 13 કરો. તો 21 - 13 કરી એટલે 8. તો ક્લાર્કના પુરુષોની સંખ્યા કેટલી થઈ? તો કે 8 ને 7 15. આ રીતના ક્લાર્કના ખાના ફિલઅપ આપણે કરી શકીએ. થોડીક આપણે લોજિક તર્કશક્તિ વાપરો એટલે આપણે ખ્યાલ આવતો જાય કે એમાંથી શું બાદ કરવાનું છે ને શું પ્લસ કરવાનું છે. જો હવે 40 આપણે જે અત્યારે ગણતરી કરી એ જ વસ્તુ છે. 25 સ્ત્રી, 12, 25માંથી 12 કાઢશું એટલે આપણે 13 આવશે. 7 પુરુષો પરિણીત, 7 અને 15 એટલે જવાબ આવશે અહીંયા 8. 8 અને 13નો સરવાળો કરો એટલે 21. 7 અને 12નો સરવાળો કરો એટલે 19. હવે એવી રીતના મેનેજર, કુલ 8 મેનેજરમાંથી કુલ 8, બરોબર ને? કુલ 8 મેનેજર કીધા છે એટલે અહીંયા કેટલા આવશે? નીચે મેનેજરમાં કુલમાં 8. 3 સ્ત્રીઓ હતી એટલે અહીંયા કેટલા આવશે? 3 આવશે. સ્ત્રીઓની સંખ્યા 3. તમામે તમામ અપરિણીત, અપરિણીત 3 એ 3, તો પરિણીત સ્ત્રી 0 જ થાય. 5 પરિણીત પુરુષો હતા, પરિણીતની સંખ્યા કેટલી આવશે? 5. અપરિણીત 0 થાય. તો હવે કુલ અપરિણીત 3, કુલ પરિણીત પુરુષો જ બધાય છે એટલે 5. હવે આડો સરવાળો તો આપણે કરતા ગયા, હવે એ રીતના ઊભો સરવાળો કરવાનો. અપરિણીતનો ઊભો સરવાળો, આનો સરવાળો ઊભો, આવી રીતના આનો ઊભો સરવાળો. 7, 8, 8 એનો સરવાળો કરી એટલે 23. 7, 12, 7 અને 5 એનો સરવાળો કરી એટલે 31. 14, 20, 15, 5નો સરવાળો કરો કે 23, 31નો સરવાળો કરો, બંનેનો સરવાળો અહીંયા સરખો જ આવે. બરોબર. 54, 2, 10, 13, 3નો સરવાળો 28, 4, 12નો સરવાળો 16. 28 અને 16નો સરવાળો કરો અથવા તો 6, 10, 25 અને 3નો સરવાળો કરો, અહીંયા સરવાળો બંનેનો સરખો જ આવે. 44. એવી રીતના કુલ અપરિણીત, કુલ પરિણીતનો સરવાળો 51 અને 47. ટોટલ કર્મચારીઓની સંખ્યા 98. આ રીતના આપણે બહુવિધ કોષ્ટક પૂરી શકીએ છીએ. ઓકે, ગુડ બાય.